નમસ્તે એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ ટુ ધ સુંદરમ હાઉસ ક્રિએટિવ એસેમ્બલી. તારા અગાધ જીવનની હે હરી એક ક્ષણ દે. મંત્રભાઈ, આ બે જણા શું કરી રહ્યા છે? ખબર નહીં. આ યુગભાઈ આમ દરિયા સામું તાકી તાકીને શું જોઈ રહ્યા છે? એ પહેલા આ બાજુ જુઓ. શ્રેયાંશભાઈને શું થયું હશે કે તે ભીતમાં માથા પછાડે છે? અરે અરે, શ્રેયાંશભાઈ શું થયું? આમ ભીતમાં ધૂબ ધૂબ માથા કેમ પછાડો છો? જવા દો ને દોસ્ત, ક્યારનો એ મંડ્યો છું, પણ બહાર નીકળવાનો રસ્તો જ જડતો નથી. પેલો દરવાજો છે ને, તેમાંથી બહાર જવાશે. ચાલો, હું તમને લઈ જાઉં. આભાર. ભીતમાં ગમે તેટલી વખત માથા ભરાવીએ પણ બહાર ન નીકળાય, પરંતુ જો દરવાજો હોય તો તેમાંથી ઇઝીલી બહાર નીકળી જવાય. તેમ સાચા સંત એ મોક્ષનું દ્વાર છે. હવે આ યુગભાઈને શું પ્રશ્ન છે એ જાણી લઈએ. ચાલો. ઓ યુગભાઈ, આ દરિયા સામું શું જોઈ રહ્યા છો? અરે મંત્રભાઈ, તરીને સામે પાર જવાનો વિચાર આવતો હતો, પણ આ અગાધ સમુદ્રનું પાણી જોઈને એવું લાગે છે કે અધવચ્ચે જ ડૂબી જવાશે. અરે યુગભાઈ, એમ કઈ બાહુબળથી મહાસાગર ના તરાય. તો પછી કેવી રીતે તરાય? જુઓ, ત્યાં પેલી નાવ દેખાય છે, તેમાં બેસી જાઓ. સામે પાર તમને પહોંચાડી દેશે. ભગવાનના સંત એ ભવસાગરમાં નાવ સમાન છે. ગુરુહરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી એવા ભગવાન ધારક સંત હતા, જે ભગવાન સ્વામિનારાયણને નખશીખ અખંડ ધારીને વિચારતા હતા. એવા ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજીના જીવનમાં ડૂબવા માટે આજે આપણે સૌ અહીં ભેગા થયા છીએ. ભગવાન સ્વામિનારાયણે પોતાની પરાવાણીમાં કહ્યું છે કે કીર્તિ, કાંચન અને કામિનીના રસ અને રાગ રહિતના સંત થકી હું આ પૃથ્વી પર અખંડિત રહીશ. જેટલામાં રાજાનું રાજ્ય એટલામાં રાણીનું રાજ્ય. એ ન્યાય જેટલું ભગવાનનું ચાલે એટલું ભગવત સ્વરૂપ સંતનું ચાલે. એવા ભગવત સ્વરૂપ સંતની સ્મૃતિ એ ભગવાનની સ્મૃતિ સમાન છે. આપ ટળી મળ્યા ભગવાનમાં, જેના આપમાં હરિનો વ્યાપ. એવા સંત એ સ્વયં હરિ છે. આપણા કેવા ભાગ્ય! એ સ્વામીશ્રીની સ્કૂલમાં આપણને ભણવા મળ્યું. એ સ્વામીશ્રીએ આપણને ગ્રહણ કર્યા. આ કેમ્પસની એક એક રજ દિવ્ય છે. સ્કૂલની પહેલી જ સભામાં સ્વામીશ્રીએ કહ્યું કે આપણને સિંહ જેવા બનાવવા છે. હવે આપણે વિડીયો દર્શન કરીશું. એમાં સ્વામીશ્રી પ્રશ્ન પૂછે છે. આપ સૌ ભૂલકાઓને મારી એક રિક્વેસ્ટ છે. આપણે સૌએ જવાબ આપવાનો છે. જવાબ આપશો ને? યસ. બરાબર રિસ્પોન્સ મળ્યો નહીં, ફરી પૂછો. સ્વામીશ્રીના પ્રશ્નનો જવાબ આપશો ને? તો ચાલો વિડીયો દર્શન કરવા માટે આપણે હરિદર્શન ટીમને પ્રાર્થના કરીએ. સિંહનો પિક્ચર જોયું છે? તમે શિયાળનું પિક્ચર જોયું છે? Have you seen the picture of horse? Yes, no problem. Regular English one. તમારે
સિંહ થવું છે કે શિયાળ થવું છે? બોલો. તમારું જજમેન્ટ બહુ સરસ છે. હવે છેલ્લો પ્રશ્ન. એક પ્રશ્ન પૂછું છું. હા, તમને સુખ ગમે કે દુઃખ? બોલો. કોઈને દુઃખ ગમતું જ નથી, કોઈને સુખ જ ગમે. છેલ્લો પ્રશ્ન એ બરોબર સાંભળજો. પેલા રોડ પર બધા કામ કરે મજૂર જોયા છે કોઈ દિવસ? પેલો ગલ્લા લઈને પછી લારી વાળા જોયા છે તમે? નો ખીરું, નો પપૈયું, નો બટાકા એવું જોયું છે તમે? અને મજૂરને જોયા છે, આમ લેબરોને તમે જોયા છે? અને કોઈ સ્કૂલના પ્રિન્સિપાલને જોયા છે? તો તમને બરોબર સાંભળજો. તમારે મજૂર થવું છે કે પ્રિન્સિપાલ થવું છે કે ડોક્ટર થવું છે? હાલો બરોબર. એક જ વાત કરી છે. તમે બધા આવ્યા, ખૂબ આનંદ. આપણે શિયાળ થવું નથી, આપણે કાગળ થવું નથી, આપણે ઋષિ થવું નથી, આપણે સારા વિદ્યાર્થી, સારા વિદ્યાર્થી એક મા બાપની સેવા કરવી છે, સારા મિત્રો રાખવા છે. તમને આ સ્કૂલમાં બોલાવવામાં આવ્યા છે એની પાછળની એક ભાવના છે. અમને બધાને બધી રીતે સુખી કરવા. સુખી કોને થવું છે? એટલું પૂછીને સ્વામીશ્રી અટકી નથી ગયા. આપણે સર્વાંગી સુખી થઈએ એ માટે તેમને પોતાની આહુતિ આપી છે, દિવસ રાત એક કર્યા છે. કદાચ કોઈ તન મન ધનની જવાબદારી લે, પરંતુ સ્વામીશ્રીએ તો આપણા આત્માની પણ જવાબદારી લીધી છે. તેથી તેઓ આપણા આત્માના સાચા માવતર છે. સંબંધમાં આવનાર હર કોઈને તેમને સુખ્યા કર્યા છે. જેણે જેણે સાચા હૃદયથી વિશ્વાસપૂર્વક પ્રાર્થના કરી છે તે સૌને આ વાતનો અનુભવ થયો છે. આપણી સ્કૂલના એક વિદ્યાર્થી પ્રસાદભાઈનો આવો જ એક અનુભૂતિનો પ્રસંગ છે. ચાલો નિહાળીએ. જય સ્વામિનારાયણ દાસના દાસ. મારું નામ પ્રસાદ કુમાર હિતેશભાઈ રોહિત છે અને મેં એવીએમમાં 1st to 12th સ્ટેન્ડર્ડ સ્ટડી કર્યું અને પછી બેચલર્સ ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન મેં આણંદ વિદ્યાનગર સરદાર પટેલ યુનિવર્સિટી સેમકોમ કોલેજમાંથી કર્યું. અને તે દરમિયાન મારો પ્લાન એવો હતો કે માસ્ટર્સ કરવું છે પણ સારી યુનિવર્સિટીમાંથી. એટલે સંતોના અને બધાના ગાઈડન્સથી એવું નક્કી કર્યું હતું કે આઈઆઈએમ માટે કેટ એક્ઝામ આપવી. કેટ એક્ઝામ આપવાનું તો નક્કી કરી દીધું, પણ ખ્યાલ નહોતો આવતો કે પ્રિપેરેશન કેવી રીતે કરવી. એટલે અહીંયા આનંદ સાગર સ્વામી છે, એમને હું મળ્યો તો આનંદ સાગર સ્વામી એવું કીધું કે આપણે સ્વામીજીને પ્રાર્થના કરવાની કે સ્વામીજી મને માર્ક્સ આપો એવી પ્રાર્થના નહીં, પણ આપણે એવી પ્રાર્થના કરવાની કે સ્વામીજી મને હાર્ડવર્ક કરવાનું બળ આપજો અને એવરી ડે ભજન કરવાનું. એટલે એવરી ડે મેં ભજન કરવાનું ચાલુ કર્યું. પછી એક દિવસ 13 માર્ચ 2021ના દિવસે જ્યારે સવારે 8:30 વાગે મેં ભજન કરવા ગયો તો મને સ્વામીજીએ જે જૂની સ્મૃતિઓ આપી હતી એ બધી મને યાદ આવી ગઈ અને યાદ કરતાં કરતાં હું ભજન કરવા બેસી ગયો આત્મીય વિદ્યાધામ મંદિરમાં. અને ત્યારે પછી થોડી વાર ભજન કરતો ગયો એટલે થોડી વારમાં સ્વામીજી એમની ડેરીમાંથી બહાર આવી ગયા અને સ્વામીજી મારી નજીક આવ્યા. એટલે મેં સ્વામીજીને જય સ્વામિનારાયણ કર્યા અને તે સમયે સ્વામીજી
મુંબઈ બિરાજમાન હતા. એટલે સ્વામીજીને જય સ્વામિનારાયણ કર્યા. પછી સ્વામીજીએ મને એકદમ હાસ્ય આપ્યું અને પછી મેં રાજી થઈ ગયો. પણ અત્યાર સુધી કોઈ કન્વર્ઝેશન નહોતું થયું. પછી સ્વામીજીએ કહ્યું, એટલે મને પૂછ્યું કંઈ કહેવું છે? એટલે મેં સ્વામીજીને કીધું કે સ્વામીજી સરસ પ્રિપેરેશન કરાવજો, મહેનત એકદમ મરઘાતોડ મહેનત કરવી છે. આપણે એકદમ ગામના દેશી માણસો, એટલે સ્વામીજી અને હું જતો તો એકદમ કાલી ગયેલી ભાષામાં મેં સ્વામીજીને પ્રાર્થના કરી. એટલે સ્વામીજીએ મારી પ્રાર્થના સાંભળી, પણ એવો કોઈક એક્સપ્રેશન ના આપ્યા. પછી થોડી વાર રહીને મેં પાછી એવી પ્રાર્થના કરી કે સ્વામીજી આપના બળે કરાવજો. ત્યારે સ્વામીજીએ કહ્યું કે સ્વામીજી પહેલાં તો રાજી થઈ ગયા અને પછી સ્વામીજીએ કીધું કે તું આનંદ સાગર સ્વામી સાથે દોસ્તી રાખજે. એટલે મેં હાથ જોડ્યા. પછી સ્વામીજીએ મને પૂછ્યું કે સાચી દોસ્તી એટલે ખબર? મેં કહ્યું કશું નહીં બોલ્યો અને મેં પાછા હાથ જોડ્યા. પછી સ્વામીજી મને કહે કે સંતો મળી જાય ને પગે લાગી લેવું એ દોસ્તી નહીં. પછી એ આપણને મળવા આવે અને આપણે એમની સાથે 2-3 મિનિટ સ્પેન્ડ કરીએ, સાચી દોસ્તી નહીં. એ પ્રસાદ આપતા હોય, ચોકલેટ આપતા હોય ને આપણે જઈને લાઈનમાં ઊભા રહી જઈએ અને ચોકલેટ ખાઈ લઈએ, એ સાચી દોસ્તી નહીં. આ ત્યાર સુધી તો સ્વામીજી મારાથી થોડું ડિસ્ટન્સ રાખેલું હતું. પછી મન બુદ્ધિ એવા કે એ ક્યારે બિલીવ ના કરે કે આવું થઈ શકે. એટલે સ્વામીજી ધીમે ધીમે મારી નજીક આવ્યા અને સ્વામીજીએ પછી એમની ફર્સ્ટ ફિંગરથી મારા હાર્ટ પર ટચ કર્યું. એટલે આઈ ગોટ શોક અને મને રિયલાઇઝ થઈ ગયું કે ના, સ્વામીજી સ્વયં પધાર્યા છે. અને સ્વામીજીએ એમની ફર્સ્ટ ફિંગરથી મારા હાર્ટ ઉપર આંગળી મૂકી અને સ્વામીજીએ કહ્યું કે અંતરની વાતો કરવી એ સાચી દોસ્તી છે. પછી સ્વામીજીએ મને એવું કહ્યું કે કશું ના હોય તો પણ આનંદ સાગર સ્વામીને થોડા દિવસે મળી લેવાનું. સહજાનંદ સ્વામી મહારાજની. થેન્ક યુ પ્રસાદભાઈ ફોર શેરિંગ ધીસ બ્લિસફુલ પ્રસંગ. મિત્રો, આપણે જોયું કે જો સાચા દિલની પ્રાર્થના હોય તો પ્રભુ હંમેશા સાંભળતા જ હોય છે. આપણી સુરુચિ હોય, રાજી કરવાની ભાવના હોય તો ભગવાન બળ આપવા માટે તૈયાર જ છે. પ્રસાદભાઈના આ પ્રસંગમાં સ્વામીશ્રીએ આપણને બીજી એક મહત્વની વાત શીખવાડી છે. તમને ખબર પડી? લેટ મી થિંક. સંતો સાથે સાચી ખરેખરી દોસ્તી કેવી હોવી જોઈએ તે વાત? યસ, તમે પકડી પાડ્યું. સંતો અહીં આવે, આપણે એમને પગે લાગીએ એટલાથી વાત પૂરી થતી નથી, પરંતુ સંતો સાથે ખુલ્લા દિલથી અંતરની વાતો કરીએ એ સાચી દોસ્તી છે. આવા તો કેટલાય પ્રસંગ છે જ્યાં પ્રાર્થનાનો પોકાર સાંભળીને સ્વામીશ્રી પ્રગટ થઈ ગયા છે અને પ્રશ્નોનું સમાધાન આપ્યું છે. સ્વામીશ્રીની આપણા ઉપર કેવી કરુણા કે આપણને યોગમાં લઈને સનાથ બનાવ્યા, અને બીજું અદ્ભુત સંતો હરિભક્તોનો યોગ આપ્યો. સ્વામીશ્રીના આપણી ઉપર અનંત ઋણ છે. એ ઋણ આપણે કદી ચૂકવી શકીએ તેમ નથી. ધોરણ 1 થી 6 ના ભૂલકાઓએ આવી જ કંઈક પ્રાર્થના તૈયાર કરી છે. તો ચાલો આપણે સૌ નાના ભૂલકાઓને તાળીઓથી વધાવી લઈએ. धन्य धरा सोजनी ज्या प्रगट्या श्री प्रभुदास सुहृद भावनु मिशन लई આવ્યા સ્વામી હરિ સાક્ષાત રે આવ્યા સ્વામી હરિ સાક્ષાત.
मुक्तो नामर शिल्पी, अक्षर मुक्तो नामर शिल्पी। तारी करुणा अपरंपार प्रभु, तारी करुणा अपरंपार प्रभु। नर तनु धारी ओ नारायण, तव अनंत ऋण ना चुकवी सकूं, तव अनंत ऋण ना चुकवी सकूं, तव अनंत ऋण ना चुकवी सकूं। अक्षर मुक्तो नामर शिल्पी। धरतल धरती पर प्रगट थई, अमनयन आकाशे दर्श दीधा, अमनयन आकाशे दर्श दीधा। मन भावक मोहक मनमोहन, तव मूरत माहे लीन करया, मन भावक मोहक मनमोहन, तव मूरत माहे लीन करया। अक्षर मुक्तो नामर शिल्पी। मधुरा मीठा तव वेण सदा, अम अंतर मन ने स्पर्शी रह्या, अंतर मन ने स्पर्शी रह्या। वचनामृत ना वचनो भालम, अम आत्म ने अजवाड़ी रह्या, अम आत्म ने अजवाड़ी रह्या। निज दिव्य संबंध ना दान दई, तव सुख ना भागीदार करया, निज दिव्य संबंध ना दान दई, तव सुख ना भागीदार करया। अक्षर मुक्तो नामर शिल्पी। कारण अनुग्रह आपे कर्यो, अविरत भीड़ो अम काज ग्रह्यो। आत्मीय समाज नहे सर्जक, खूब गरजु बनी तमे विचरी रह्या। अपमान सह्या विषपान करी, तमे अमृत सिंचन करता रह्या। अपमान सह्या विषपान करी, तमे अमृत सिंचन करता रह्या। अक्षर मुक्तो नामर शिल्पी। तू राजी था, तारे लईने हरी। अक्षरनी अमृत धारा हरी, तमे करुणा करी वरसावी रह्या, तमे करुणा करी वरसावी रह्या। गुरु प्रबोध जीनी मूरत मा,
તમે પૂરણ કામ પ્રકાશી રહ્યા એના દાસપણાના જ વાળે અમે પાપા પગલી કરીએ હરી એના દાસપણાના જ વાળે અમે ગળધન કરીએ હરી અક્ષર મુક્તો નામર શિલ્પી તારી કરુણા અપરંપાર પ્રભુ નર તનુ ધારીઓ નારાયણ તવ અનંત ઋણ ના ચૂકવી શકું અક્ષર મુક્તો નામર શિલ્પી હરી હે હરી સ્વામીશ્રીના આપણી ઉપર અનંત ઋણ છે. એ ઋણ આપણાથી કદી ચૂકવાય એમ નથી. સ્વામીશ્રીએ આપણને આંખથી યોગ્ય જોતા શીખવ્યું, જીભથી યોગ્ય બોલતા શીખવ્યું, કાનથી યોગ્ય સાંભળતા શીખવ્યું છે અને જીવન જીવતા શીખવ્યું. એક વિદ્યાર્થી તરીકે આપણો અભ્યાસ કેવી રીતે કરવો જોઈએ ત્યાંથી લઈને પ્રભુનું બાળક કેવી રીતે બનવું ત્યાં સુધીનું બધું જ આપણને શીખવાડ્યું છે. સ્વામીશ્રીએ માત્ર શબ્દોથી નહીં પરંતુ આચરણથી ઉપદેશ આપ્યો છે. સ્વામીશ્રીનું જીવન અગાધ અને અમાપ છે. મોટા પુરુષનું જીવન એ જ આપણા માટે મોટામાં મોટું શાસ્ત્ર છે. સ્વામીશ્રીએ આપણને એક સૂત્ર વારંવાર ઘૂંટાવ્યું છે: રોજનું દેવું રોજ ચૂકવી દેવું. સ્વામીશ્રીના જીવનનો એક પ્રસંગ નિહાળવા જેવો છે, તો ચાલો આપણે એનું દર્શન કરીએ. સ્વામીશ્રીની બહુ નાની ઉંમર હતી. વર્ષ 1943માં ચોથા ધોરણમાં અભ્યાસ કરતા હતા. તે વખતની આ વાત છે. અત્યારે અહીંયા કેવી લાઈટો છે, તે વખતે ઘરમાં આવી લાઈટો નહોતી. સાંજ પડે એટલે ઘરમાં દીવા સળગાવવામાં આવે. સ્વામીશ્રી સ્કૂલેથી છૂટે અને ઘર તરફ જાય ત્યાં વચ્ચે એક પરબડી આવે. સ્વામીશ્રી ત્યાં બેસી દરરોજનું હોમવર્ક પતાવી દે. કારણ કે બહાર પરબદી પાસે હજી થોડું અજવાળું હોય. ઘર સુધી પહોંચે ત્યાં સુધી અંધારું થઈ જાય અને દીવામાં એટલું અજવાળું મળે નહીં. ચોથા ધોરણમાં અભ્યાસ કરતા સ્વામીશ્રી આટલા બધા ડિસ્ટર્બન્સની વચ્ચે એક વિદ્યાર્થીએ કેવા તરવરાટથી હોમવર્ક કરવું જોઈએ તે આપણને બતાવે છે. એ સ્વામીશ્રી આપણને શીખવાડે છે કે રોજનું લેસન રોજ કરી લેવું. ગુરુહરિ પ્રબોધ સ્વામીજી ગઈ સાલ જ્યારે 17 ઓક્ટોબરના રોજ પધાર્યા હતા ત્યારે આ જ વાત આપણને ફરીથી પાક્કી કરાવી હતી. અને હા, આત્મીયભાઈ, એ જ ગોષ્ઠીમાં તેમણે 3 ઇમ્પોર્ટન્ટ મુદ્દા પણ કહ્યા હતા. એ યાદ છે તમને?
કયા 3 મુદ્દા? એમને કહ્યું હતું કે આપણે ઓછી મહેનતે વધુ માર્ક્સ લાવવા હશે તો 3 વસ્તુ કન્ટિન્યુઅસ કરવી પડશે. હા, યાદ આવ્યું. પહેલાં પ્રી રીડિંગ, ધેન સ્કૂલમાં ફોકસ અને પછી રિવિઝન. આ 3 વસ્તુ કન્ટિન્યુઅસ રાખીશું તો આપણે ઓછી મહેનત કરવી પડશે. ફોકસથી યાદ આવ્યું, આત્મીયભાઈ, ક્લાસરૂમમાં તમારું ફોકસ કેવું રહે છે? પૂર્વભાઈ, મારી હાલત તો કહેવાય એવી નથી. મારું ફોકસ તો બહુ ફાલતુ છે, પણ હું ઇમ્પ્રૂવ કરવા માટે પ્રયત્ન કરું છું. સરસ સરસ, પ્રયત્ન તો કરવો જ જોઈએ, પરંતુ સાથે સાથે સ્વામીશ્રીનો એક પ્રસંગ યાદ કરી ભજન પણ કરવું જોઈએ કે હે સ્વામીજી, મારે પણ તમારા જેવું ફોકસ થઈને અભ્યાસ કરવો છે, તો બળ આપજો. એવી પ્રાર્થના કરીએ તો વેરું ઇમ્પ્રુવમેન્ટ આવશે. તે પૂર્વભાઈ, તમને કોઈ પ્રસંગ યાદ હોય તો કહો ને. જરૂર કહીશ, પરંતુ તે પહેલાં તમે મને તમારી ક્લાસરૂમમાં કેવી અઘરી હાલત છે તે તો કહો. હું તમને મારી હાલત ડિસ્ક્રાઇબ કરું તેના કરતાં હું તમને બતાવી જ દઉં. ચાલો અમારા ક્લાસરૂમમાં. To encourage women to produce many children, honor crosses were awarded. A bronze cross was given for 4 children, silver for 6, and gold for 8 or more. All Aryan women who deviated from the prescribed code of conduct were publicly condemned and severely punished. Those who maintained contact with Jews, Poles, and Russians were paraded through the town, mocked, abused, and described as evil. Socialists. Hold on, it's okay. Oh, why? It's just a water bottle. You put that in the stand properly. You will need something, right? To stand up and point things at others. Focus in your work. The next day. Class ready? Yes! Alright, example 2. Darshan ate strawberries or bananas. What is the subject? Darshan. What is ate? Which form? V2. And bananas is object. Now what we are trying to know is whether this verb ate. We played football. What is the subject? We. What is played? What is object? પિંગ પોંગ. Ping pong. So from the hermit's point of view, the hermit answered all the 3 questions of the king. But the king is confused. How have I been answered? So hermit tries to explain to the king. He says that when you were digging the ground, the most important thing for you to do was to dig the ground. Later that same evening. ઇંગ્લિશમાં હોમવર્ક શું છે? અલા વર્કશીટ કરવાની છે. ક્લાસમાં શું કરે? વર્કશીટ ના ક્વેશ્ચન આન્સર કરવાના છે. આ ક્લાસમાં આવતો જ હોય. અલા પણ બોર્ડ પર જો ને. અરે ત્યાં નીચે પેલું હા એ દે દે. આ ક્વેશ્ચન આન્સર ના વર્કશીટ બેવ કરવાની. ચલો બુક ખોલો, સ્ટડી સ્ટાર્ટ કરો. A few minutes later. પાણી ભરાઈ જા.
મારી બી તો જાવ. One hour later. અપૂર્વભાઈ ત્રીજા નંબરનો પંખો થોડોક ફૂલ કરજો ને. બરોબર. અપૂર્વભાઈ 4 નંબરનો થોડો વધારો. 4. અપૂર્વભાઈ 2 નંબરનો બંધ કરી દો ને ખાલી. ભાઈ આપણે બંધ કરી દે. એટલે તારી પર ક્યાં પંખો જ છે? A few moments later. કરનાર. સામે જોજો. ઓહ. આજે બરાબર સ્ટડી કરો છો ને? હોમવર્ક બરાબર આપેલું લાગે છે. બોર્ડ કેટલું બધું આપ્યું છે. આ ક્લાસરૂમની તો ખરેખર કરુણ હાલત છે. મિત્રો, જોયું તમે ક્લાસરૂમમાં એકાગ્રતાથી સ્ટડી કરવામાં આપણી કેવી હાલત થાય છે. કોન્સન્ટ્રેશનનું તો કચુંબર બની જાય છે. કોન્સન્ટ્રેશન 1 મિનિટમાં રહેતું નથી. 1 મિનિટમાં 50 વખત મન કૂદાકૂદ કરે. એક તરફ આપણું લાઈફ આવું છે તો બીજી તરફ સ્વામીશ્રીનું લાઈફ જોવા જેવું છે. આપણે સ્વામીશ્રીના દીકરા છીએ. આ સ્કૂલ સ્વામીશ્રીની છે. આ સ્કૂલમાં આપણે ભણીએ છીએ તો આપણું જીવન એમને ગમે એવું જવું જોઈએ ને. સ્વામીશ્રીને આપણી પાસેથી કેવા જીવનની અપેક્ષા છે એમણે જીવનમાં વર્તીને બતાવ્યું છે, જેથી આપણને ખ્યાલ આવે કે આપણે જીવન કેવી રીતના જીવવું જોઈએ. ચાલો સ્વામીશ્રીના જીવનનો એક પ્રસંગ નિહાળીએ. તેમાંથી આપણને ખ્યાલ આવી જશે કે સ્ટડી કેવા કોન્સન્ટ્રેશનથી કરવી જોઈએ. ચાલ ત્યારે દોસ્ત, હું નીકળું છું. આપણે પછી સાંજે મળીશું. અરે આ બાજુ ક્યાં જાય છે? 2 દિવસ થઈ ગયા છે. પ્રભુદાસને મળ્યો નથી. તે અંતરમાં થોડું સૂનું સૂનું લાગે છે. તે મને થયું ચાલ લે આજે તો મળી જ આવું. પ્રભુદાસ એટલે પ્રભુદાસ. એને મળીએ એટલે જીવનમાં કાંઈક નવી એનર્જી મળી જાય. હા દોસ્ત, એ વાત તો બહુ સાચી છે. એમની સાથે વિતાવેલી એક નાની ક્ષણ પણ આપણને જીવનભરનું ભાથું આપી જાય છે. આપણે નસીબદાર છીએ કે ભગવાને આપણને આવા મિત્ર આપ્યા છે. આ વાત નીકળી તો મને પણ મળવાનું મન થઈ ગયું છે. પણ મારે છે ને અત્યારે જ સિટીમાં જવું પડશે. થોડું અગત્યનું કામ છે એટલે. બાકી તો હું તારી સાથે આવી જાત. જરૂર જરૂર, તું તારું કામ પતાવ. આપણે બધા મિત્રો આવતીકાલે ભેગા થવાના જ છીએ ને. પ્રભુદાસભાઈને તું કાલે મળી લેજે. હા એ વાત છે. ભલે, ચાલ ત્યારે.
પ્રભુદાસભાઈ, જીવનની એક સેકન્ડ બગાડે નહીં. સહેજ પણ ફ્રી પડે એટલે પુસ્તક લઈને બેસી જાય. એક સેકન્ડનો સદુપયોગ કરે એનું નામ પ્રભુદાસભાઈ. પ્રભુદાસભાઈએ તો ભરે કરી. હું અહીંયા 10 મિનિટથી આવ્યો છું, બાજુમાં જ ઊભો છું, પણ એમને ખબર જ નથી પડી. એ તો બસ ભણવામાં જ ડૂબેલા છે. આ તો જબરું કોન્સન્ટ્રેશન. પણ એક વસ્તુ તો છે, પ્રભુદાસભાઈ અહીંયા વાંચતી વખતે જ આવું કોન્સન્ટ્રેશન રાખે છે એવું નથી. મેં એમને જોયા છે. ક્લાસરૂમમાં ટીચર ભણાવતા હોય ત્યારે પણ એટલા જ ધ્યાનથી અભ્યાસ કરે છે, અને જ્યારે કોઈ વાત ન સમજાય એટલે તરત જ આંગળી ઊંચી કરીને ટીચરને પૂછી લે છે. એક આદર્શ વિદ્યાર્થીએ કેવી રીતે અભ્યાસ કરવો જોઈએ એ વાત એમના જીવનમાંથી શીખવા જેવી ખરી. આ તો ખરેખર સોલિડ કહેવાય. મારે તો વાતમાં કોન્સન્ટ્રેશન તૂટી જાય. પ્રભુદાસભાઈ જેવું કોન્સન્ટ્રેશન તો મને પણ જોઈએ છે. લાવ એમને જ પૂછવા દે. હવે તો એમને પકડીને જ હલાવવા પડશે. અરે દોસ્ત, ક્યારે આવ્યો? અરે શું ક્યારે આવ્યો? ક્યારનોય આવ્યો છું. ઘણા ટાઈમ સુધી તો તમારા માથે બુક મૂકી રાખી, તે તમને ખબરય ના પડી. માફ કરજે દોસ્ત, મને ખબર ન પડી. હું ભણવામાં ડૂબી જાઉં એટલે મને આજુબાજુના ડિસ્ટર્બન્સની બહુ ખબર ન પડે. વાહ પ્રભુદાસ, તમે હંમેશા પેલું સૂત્ર બોલો છો ને, એ વાત તમારા જીવનમાં દેખાય છે. કયું સૂત્ર? વર્ક વાઇલ યુ વર્ક, પ્લે વાઇલ યુ પ્લે, ધેટ ઇઝ ધ વે ટુ બી હેપી એન્ડ ગેઇન. હા, એ સૂત્ર બેસ્ટ છે. તે તો સરસ સૂત્ર પકડ્યું છે. અરે મેં કશું પકડ્યું નથી, મેં ખાલી સાંભળ્યું જ છે. એવું કહીએ તો ચાલે. જીવનમાં કશું જ નથી. ખરેખરું વાક્ય તો તમે પકડ્યું છે. ના, એવું નથી. તારામાં ઇમ્પ્રુવમેન્ટ તો ઘણું આવ્યું છે. પ્રભુદાસ, મારે તો વાંચવા બેસવું હોય તો 1 મિનિટમાં 50 વખત તો ડાફોડિયા જ મારી લઉં. અને બીજી બાજુ તમારું કોન્સન્ટ્રેશન તો જુઓ કેવું જોરદાર છે. પ્રભુદાસ, આવું ફોકસ સ્ટડી તો મારે પણ કરવું છે, તો મારે શું કરવું જોઈએ? એ પ્રશ્ન તે સરસ પૂછ્યો દોસ્ત. જો સાંભળ, પહેલું તો તારે નક્કી કરવું પડે કે ગમે તે થાય, મારે ફોકસ થઈને સ્ટડી કરવું જ છે. તારે તારા મનને કહી દેવાનું, વચ્ચે ન આવીશ. અત્યારે મારે ભણવું છે, મને ભણવા દે. પછી ભગવાનને સંભાળીને ભજન પ્રાર્થના કરી લેવાની. એટલે પછી બળ મળે જ, અને ધીમે ધીમે કોન્સન્ટ્રેશન વધે જ. થેન્ક યુ પ્રભુદાસ, ધન્ય છે તમને. આજે ગુરુવાર. આવતે ગુરુવારે તમારા દર્શન થવાના નથી, એટલે દર્શન કરવા માટે આજે તમારી સભામાં બેઠા હતા. 3 મહિના પછી દર્શન થશે. ત્યાં સુધી આપણે બધાએ
ભણનારાએ ફોકસ થઈને સ્ટડી કરવાનું. ભણવાના છે ને ઓલ સ્ટુડન્ટ્સ ફોકસ થઈને એટલે સ્વામીજી જે સ્ટડી કરતા હતા, અહીં ભણતા વિદ્યાગણમાં ભણેલા સ્વામીજી. પ્રસંગ આપણને ખબર છે. ઘણી વખત આ લોકોએ પ્રસંગ કહ્યો છે, આપણને ભૂલી જઈએ છીએ કે સ્વામીજી સ્ટડી કરતા હતા. પોતાની રૂમમાં એક મિત્ર મળવા માટે આવ્યો, બાજુમાં ઊભો રહ્યો. સ્વામીજીને ખબર નહોતી મારી પાસે કોણ ઊભું છે. સ્વામીજીને ફોકસ કઈ રીતે થવું જોઈએ એ દર્શન સ્વામીજી એમાં કરાયું. સ્વામીને ખબર નહીં પડી એ કોણ ઊભું છે. પેલો દીકરો અને મિત્ર 10 મિનિટ ઊભો રહ્યો તો એ બુકમાંથી નજર બહાર નહીં ગઈ. અને ટેબલ પર બીજી એક બુક પડી હતી. એ બુક લઈને સાહેબજી માથે મૂકી. આપણે તો માખી બે ને વાળી પર તો આગળ પાછાથી એક ના થઈ. ખાલી માખીનું વજન કેટલું હોય? એ આપણને ખબર ના પડે માખીનું વજન કેટલું. આશ્રમ સ્વામી કે સોનીના પેલા રાજવા પર બે ને તો માખીનું વજન ખબર પડી જાય. બરાબર ને? દાગીનો તોલાતો હોય ને જો માખી બેસી જાય ને તો એ લોકો ઉડાડી દે. માખી બેસે તો આપણને ખબર પડી જાય. તો સ્વામીજીને માથે બુક મૂકી દીધી. શું બુક? તો પણ સ્વામીજી વાંચવામાં મશગુલ હતા. એ બુક પણ 10 મિનિટ સુધી પડી નહીં. કેટલી મિનિટ? કેટલું ફોકસથી વાંચતા હશે? 10 મિનિટ સુધી માથેથી બુક પડી નહીં. પછી પેલી વ્યક્તિ જે મળવાઈ હતી એને બુક લીધી. પછી હલાવ્યા પ્રભુદાસ. તો કે ક્યારે આવ્યો? કે અરે શું ક્યારે આવ્યો? 10 મિનિટ તમારા માથા પર બુક મૂકી રાખી કે તમે હલતા નહીં. એ કોન્સન્ટ્રેશન કહેવાય. ભલે એક અક્ષય ના રાખીએ પણ સ્વામીજીના પ્રસંગને યાદ તો રાખીએ. આપણા જીવનમાં આ પ્રસંગને યાદ રાખીને ફોકસ થઈને સ્ટડી કરવો છે તો સારામાં સારું રિઝલ્ટ આપણે લાવી શકીએ. એક આદર્શ વિદ્યાર્થીએ કેવી રીતે અભ્યાસ કરવો જોઈએ એ વાત સ્વામીશ્રીના જીવનમાંથી શીખવા જેવી ખરી. અને ગુરુવરે કહ્યું એમ કદાચ એ કક્ષાએ આપણે કોન્સન્ટ્રેશન ન રાખી શકીએ પણ સ્વામીશ્રીના આ પ્રસંગને તો યાદ રાખીએ જ. દક્ષભાઈ, તમને સોનાના દોરાની ખબર છે? ના. કેમ? તમારો સોનાનો દોરો ખોવાઈ ગયો છે? અરે ના ભાઈ ના, મારો કોઈ દોરો નથી ખોવાયો. આ તો ભગવાન સ્વામિનારાયણે વચનામૃતના છેલ્લાના 21માં સોનાના દોરાની વાત કરી છે. એ રેફરન્સ યાદ આવી ગયો. આ એકાગ્રતાની વાતમાં તમને પાછો આ સોનાનો દોરો કેમનો યાદ આવી ગયો? એમાં ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે મીને પાયેલ દોરો હોય ને તે શિયાળામાં ને ચોમાસામાં તો અક્કડ રહે, પણ જ્યારે ઉનાળો આવે ત્યારે જરૂરથી ઢીલો થઈ જાય. અ વેક્સ કોટેડ થ્રેડ સ્ટે સ્ટીફ ઇન વિન્ટર એન્ડ મોન્સૂન બટ સોફ્ટન્સ ઇન સમર. ઓકે, એ વાત તો છે. ઇનફેક્ટ એવી બીજી અનેક ધાતુઓ છે જે ઠંડીમાં સ્ટીફ થઈ જાય અને ગરમીમાં સોફ્ટ થઈ જાય. સો વોટ? પરંતુ સોનાનો દોરો હોય તે 6 ઋતુમાં એક સરખો જ રહે છે. ઉનાળાના તાપે કરીને પણ ઢીલો થતો નથી. અચ્છા, તો એમ વાત છે. સોનાનો દોરો
ઉનાળો હોય કે શિયાળો, દરેક પરિસ્થિતિમાં સરખો જ રહે, બદલાય નહીં. પરંતુ આ વાતને અત્યારે શું કનેક્શન છે? કહેવાનો મતલબ એટલો જ કે આપણું કન્સન્ટ્રેશન મીનના દોરા જેવું છે. વિડીયોમાં આપણે જોયું કે ક્લાસરૂમમાં સર હોય ત્યારે એકદમ સાવધાન, અટેન્શન, અને જેવા સર બહાર જાય એટલે શાક માર્કેટ. હા, એ વાત તમારી સાચી છે. સરની હાજરી ગેરહાજરી પ્રમાણે આપણું કોન્સન્ટ્રેશન બદલાતું રહે છે. પરંતુ બીજી તરફ સ્વામીશ્રીનું જીવન જોઈએ તો તેમને સોનાના દોરાની જેમ દરેક વસ્તુનું દર્શન કોન્સ્ટન્ટ એક ધાર્યું જીવીને કરાવ્યું છે. હા, સ્વામીશ્રીની લાઈફમાંથી એક ઇવેન્ટ કે ઇન્સિડન્ટ લઈએ તો એ વસ્તુનું દર્શન થ્રુઆઉટ લાઈફ કરવા મળે. પછી એ સ્કૂલ લાઈફમાં ભણતી વખતનો પડબડીવાળો પ્રસંગ હોય કે પછી 60 વર્ષ પછીનો ભણતાણાનો મંત્રલેખનનો પ્રસંગ હોય, સ્વામીશ્રીની તો થ્રુઆઉટ લાઈફ એટલી જ સિન્સિયરિટી અને એટલી જ એકાગ્રતા જોવા મળે. હા મિત્રો, સ્વામીશ્રીના જીવનનો એવો જ બીજો એક એકાગ્રતાનો પ્રસંગ આપણને કામ લાગે એવો છે. ચાલો તો આપણે સૌ એ પ્રસંગને નિહાળીએ. સ્વામિનારાયણ મહામંત્ર દ્વિશતાબ્દી એ પહેલાંની આ વાત છે. 2000નું વર્ષ હશે. કોળી બરથાણા પ્રદેશમાં સ્વામીશ્રી વિચરણ માટે પધાર્યા હતા. રાત્રિ રોકાણ કોળી બરથાણા હતું. આખા દિવસનું વિચરણ સ્વામીશ્રીનું ઘણું ભીડા ભક્તિથી ભરેલું હતું. અલગ અલગ ગામડે પધારી અલગ અલગ કેટલાય ભક્તોને ત્યાં પધરામણી કરી અને ભક્તોને મળ્યા. ઉતારે પાછા આવતા ઘણું મોડું થઈ ગયું. રાત્રિના લગભગ 11:15, 11:30 વાગ્યે સ્વામીશ્રી કોળી બરથાણા પધાર્યા. મહામંત્ર દ્વિશતાબ્દી નિમિત્તે સ્વામીશ્રીએ નિયમ લીધો હતો કે દરરોજના 2 પાન મંત્ર લેખન કરવું, પછી જ સૂવા જવાનું. આપણે થાક્યા હોઈએ તો એવું જ વિચારીએ કે આજે તો મોડું થઈ ગયું છે, મંત્રલેખન આજે રહેવા દઈએ. આજના પેન્ડિંગ 2 પેજ કાલે લખી નાખીશું. કાલે 4 પેજ મંત્ર લેખન કરી લઈશું. આજે સૂઈ જઈએ. પરંતુ રોજનું દેવું રોજ ચૂકવી દેવું, સ્વામીશ્રીનું એ જીવન દર્શન આપણા સૌ માટે આદર્શ છે. સ્વામીશ્રી ભક્તિ આશ્રમમાં ઉતારે પધાર્યા, ઠાકોરજીને દંડવત કર્યા. અને સ્વામીશ્રી ઠાકોરજી પ્રત્યેની ભક્તિ ક્યારેય નહીં ચૂકતા. એ વાત આપણે સૌએ શીખવા જેવી છે. ઠાકોરજીને દંડવત કરીને સ્વામીશ્રી રૂમમાં પધાર્યા અને પછી સાથેના સંતોને આજ્ઞા કરી. લાવો મારું પોર્ટફોલિયો. સુરત, લાવો મારું પોર્ટફોલિયો. આજનું મંત્ર લેખન કરી લઈએ. હે સ્વામીશ્રી, આજે ખૂબ જ મોડું થયું છે. રાત્રિના 12 વાગવા આવ્યા છે. તો હવે આપણે પૂડી જઈએ તો ચાલે? મંત્ર લેખન કાલે કરીશું. મંત્ર લેખન કર્યા વગર મને ઊંઘ ન આવે, એટલે તમે મને મારું પોર્ટફોલિયો આપી દો.
ચાલો હવે સૂઈ જઈએ. કેમ હસ્યા? કાંઈ નહીં સ્વામીજી, આપના જેવું અમારું પણ કરી આપજો. આપ જેવું મંત્રલેખનમાં ડૂબી ગયા હતા તેવી રીતે અમારા જીવનમાં પણ ગમે તેટલા ધડાકા થાય તે વખતે અમે આપનામાં ડૂબી જઈએ તેવું કરી આપજો દયાળુ. શું થયું પણ? સ્વામીશ્રી, આપ જ્યારે મંત્રલેખન કરતા હતા ત્યારે અચાનક જ દિવાલ પરથી ઘડિયાળ નીચે પડી હતી, તૂટી ગઈ, અવાજ થયો, કાચ વેરાયા. અમે લોકોએ ઝાડુ માર્યું, પોતું માર્યું, પણ આપે બિલકુલ કાંઈ દ્રષ્ટિમાં ન લીધું. આપે તો આપની યાત્રા ચાલુ જ રાખી, મંત્રલેખન કરવાની. રંચ માત્ર આપની નજર મંત્રલેખનમાંથી બહાર નથી આવી. તો હે સ્વામીજી, અમને પણ આવું કરી આપજો દયાળુ. સુહૃદ, આપણે તો બસ મંત્રલેખન એટલે ભગવાન સ્વામિનારાયણના મહિમામાં ડૂબી જઈએ, એટલે આજુબાજુ શું ધડાકા થાય છે તેની તો ખબર જ ન પડે. ભગવાનના મહિમામાં ડૂબીએ તો આજુબાજુના ધડાકાનો અવાજ આવે જ નહીં. મિત્રો, આપણને વિચાર આવતો હશે કે આવું જીવન તો સ્વામીશ્રી જ જીવી શકે, આપણાથી ના જીવાય. પણ એવું નથી. હા, જો આપણે એમના ગમતામાં જીવવાનો સંકલ્પ કરીએ અને આજ્ઞા પાળવાની સુરુચિ રાખીએ તો ચોક્કસ આપણે પણ એવું જીવન જીવી શકીએ જ. આપણી સ્કૂલના ઘણા વિદ્યાર્થી છે જેમણે સ્વામીશ્રીની આજ્ઞા પ્રમાણે જીવવા માટે સુરુચિ રાખી છે અને એવું સરસનું જીવન જીવી રહ્યા છે. યસ, one of the many gems among our alumni is વિશેષભાઈ મિસ્ત્રી. આપણે તો ભણતી વખતે આમ તેમ ડાફોડિયા મારી લઈએ, પણ વિશેષભાઈ તો ક્લાસરૂમમાં બારણાની સામે જ બેસતા હતા, છતાં પણ એમણે ક્યારેય આંખ ઊંચી કરીને જોયેલું નહીં કે કોણ આવ્યું છે ને કોણ ગયું છે. He has always been focused on his studies. ચાલો આપણે એમને જ પૂછીએ કે તેઓ આવું કોન્સન્ટ્રેશન કેવી રીતે રાખી શક્યા હતા. જય સ્વામિનારાયણ. મારામાં તો કોઈ બરકત નથી, પણ મારાથી એવી એમાં જે બી થોડું ઘણું કોન્સન્ટ્રેશન કાં તો ફોકસ રખાયું એનું એક જ રીઝન હતું, સ્વામીશ્રી અને પ્રબોધ સ્વામીની કૃપા, એમનો આશીર્વાદ. બટ વી નો that God helps those who help themselves. So, અગર આપણને ભગવાનની કૃપાનું પાત્ર બનવું છે, if we want God to help us, how do we help ourselves? આપણે મહેનત અને સુરુચિ રાખવાની. We are very fortunate that at AVM we have such a positive atmosphere and we have continuous spiritual guidance from Santos, from Swami Shri, and from our teachers. Thus, it is very difficult for me to pinpoint a single sutra or incident that has helped me. So, today,
I will be sharing the three main factors that I believe have helped me the most in my journey. The first factor is determination. આપણે નક્કી કરવું જ પડે કે આપણને સ્વામીશ્રીના ગમતામાં જ વર્તવું છે. હું જ્યારે એવીએમમાં હતો ત્યારે મને એક સ્વામીજીનું સૂત્ર બહુ જ ગમતું. નિશાન ચૂક માફ, નહીં માફ, નીચું નિશાન. This means that it's okay for us to not meet our targets, our goals. But it is not okay. In fact, it is unforgivable to set low goals, to set low expectations. સ્વામીજી એવીએમમાં જ્યારે બી આવતા એ હંમેશા કહેતા that we have to become the best student. આપણે બેસ્ટ સ્ટુડન્ટ થવું, બેસ્ટ ડોક્ટર થવું, બેસ્ટ એન્જિનિયર થવું, બેસ્ટ સાયન્ટિસ્ટ થવું. Now, if we think about this, it may seem impossible and even impractical. But આપણી પાસે એક વસ્તુ છે જે દુનિયામાં કોઈની પાસે નથી. And that is સ્વામીજી અને પ્રબોધ સ્વામી. સ્વામીજીની આ વાત that we have to become the best student એ somehow મારા દિમાગમાં ગોખાઈ ગઈ હતી. So, what I did was I wrote the words JEE all in rank 1 and a CBSE 100% on a piece of paper, and then I posted it in the softboard of my study table. Now, what this did was that it helped me to not slack off and be complacent. It also helped me to not be lazy. અને સ્વામીજીની લેઝીનેસની ડેફિનેશન આપણને ખબર જ છે. જે ના કરવાનું હોય એ કરે અને જે કરવાનું હોય એ ના કરે. Slowly, this craving for perfection started becoming a habit. પછી એક ટાઈમ તો એવો આવ્યો કે અગર મારું એક માર્ક ઓછું આવે, અગર મારાથી એક બે રેન્ક હું નીચે જાઉં, અગર મને કોઈ ટોપિક કાં તો કોન્સેપ્ટ સમજ નહીં પડે, I used to feel very bad. So this always kept me at the edge of my seat and helped me push myself to limits that even I had not known before. આપણે સૌને ગુણાતીતાનંદ સ્વામીજીનો પ્રસંગ ખબર જ છે, where he was so focused that he had no idea that there was a monkey near to him. Not for 1 hour, not for 1 day, but for many months. Now, મેં આ પ્રસંગ બહુ વખત સાંભળ્યો, but I never gave it any real thought. સ્વામીજીની કૃપાથી એક દિવસ somehow I started to contemplate on this prasang. I was truly fascinated and impressed by Gunatitanand Swami that he was so clear on his destination. He was so clear on his goal that he completely ignored all distractions around him. This incident, coupled with his વાત that કેટલાકને મન રમાડે છે અને કેટલાક મનને રમાડે છે, this motivated me to be like him, to be like Gunatitanand Swami. Initially, I failed a lot. થોડું બી distraction આવતું, I used to break my focus. But ધીરે ધીરે ભગવાનની કૃપાથી એક દિવસ એવો આવ્યો that my mind simply stopped caring for anything apart from what I had to do in that moment. The second factor is sincerity, apni wafadari, and our utmost faith in Swami Shri, Santos and teachers. સ્વામીજી કહેતા કે આપણી મોટામાં મોટી જવાબદારી એટલે વફાદારી. સ્વામીજીની કોઈ બી આજ્ઞા હોય એમાં આપણે જેટલા સિન્સિયર એફર્ટ્સ રાખીએ, સ્વામીજી એટલું જ બળ આપે. મહેનત કર્યા વગર આપણે સ્વામીજીને પ્રાર્થના કરીએ કે હે સ્વામીજી મને 90% માર્ક્સ અપાવજો, તો ના ચાલે. The onus is on us. It is our responsibility to follow anything and everything that Vijay sir and our teachers tell us to do. For example, if they tell us to solve 20 questions, and 20 questions એવા હોય જે આપણને પહેલેથી જ આવડતા હોય, even in that case, we have to shut down our logical brain and blindly follow whatever they tell us to do. Also, we have this amazing opportunity to approach Santos, approach Surat Swami, Vijay sir, and all these teachers whenever we have a question or a confusion. In fact, I used to constantly go to Vijay sir and Paramrit sir
for any non-positive thought or question that I had. The third, and perhaps the most important factor, is bhajan, ભગવાનનું બળ. હું જ્યારે AVMમાં હતો, I tried to believe in two sutras that Swamiji gave us. The first is that Bhagwan karta and harta cha. This means that Swamiji and Prabodh Swami, they are the all doers. કોઈ ટીચર આપણને વઢે, સ્કોલ્ડ કરે, એમાં ભગવાન છે. કોઈ હાઉસ માસ્ટર કે દીદી આપણને એ કરવાનું કહે જે આપણને ના ગમે, એમાં ભગવાન છે. And lastly, the person who will check our papers, એમાં બી ભગવાન છે. The second sutra was that ભગવાન મારું અહિત ક્યારેય નહીં કરે. Swamiji and Prabodh Swami will never let anything bad happen to us. They are constantly there to look after us, to look after our body, our mind, and our soul. હું જ્યારે 12th માં હતો, ત્યારે Swamiji visited us that year and told us કે તમે મહેનત કરતા રહેજો, હું તમારી સાથે જ છું. What more can one ask for? Swamijiએ કેટલું સિમ્પલ કરાવી દીધું ને? All we need to do is put in our sincerest efforts, give our 100%, and then leave everything on him. આ કર્યા પછી સક્સેસ આવે કે ફેલિયર, એ સહજતાથી એક્સેપ્ટ કરવાનો. સક્સેસ આવે તો છલકાવ નહીં, ફેલિયર આવે તો કરમાવ નહીં. If we do this, if we get in the habit of doing this, we would have surrendered our life to Swamiji and Prabodh Swami. And we know that they only and only want the best for us. We are very lucky that we have a pretty simple recipe to achieve anything in our life. The first step is to set a high goal and to believe that we can get to it. The next step is to put in our sincere efforts, give in 100%. And એના પછી કોઈ બી question કાં તો confusion આવે, we have to approach Santosh, Vijay sir, and our teachers. Then, last step is to do bhajan and then leave everything on God. Leave everything on Swamiji and Prabodh Swami. એ આપણું કોઈ દિવસ ખરાબ થવા નહીં રહે. આ કર્યા પછી આપણે કોઈ વાતની ચિંતા કરવાની જરૂરત નથી. So, thank you for inviting me to today's Creative Assembly. Jai Swaminarayan and happy learning. Thank you, Vishesh Bhai, for sharing your insightful and inspiring life experiences with us. Your sincerity and dedication to Swami Shri's teachings were truly inspiring. This will definitely help us march towards the path of pleasing Swami Shri. મિત્રો, અક્ષર મુક્તોના શિલ્પીના અનેક રત્નોમાંથી વિશેષભાઈ એક રત્ન છે. સ્વામીશ્રીની આજ્ઞા પ્રમાણે સુરુચિ રાખી દોડનારા અનેક ભક્તરત્નો છે. જેણે જેણે સ્વામીજીના વચનનો તોલ કર્યો છે, એ પ્રમાણે જીવવા માટે ભજન પ્રાર્થના કરી છે, તે સહુને ધન્યતાનો અનુભવ થયો જ છે. હે સ્વામીશ્રી, આપનું જીવન અગાધ અને અમાપ છે. એ અગાધ જીવનમાંથી અમારે હજી ઘણું બધું શીખવાનું છે. આપના જેવું અભ્યાસમાં કોન્સન્ટ્રેશન રાખીએ. બળબડીવાળા પ્રસંગમાં જોયું તેમ રોજનું દેવું રોજ ચૂકવી દેવાનો આપના જેવો ટરવરાટ રાખીએ. આપને જેવો ગમે છે તેવો સ્વધર્મ રાખીએ. આપને ગમે છે તેવી વિવેકી વાણી રાખીએ. અને આપનું જે ગમતું સૂત્ર, વર્ક વાઇલ યુ વર્ક, પ્લે વાઇલ યુ પ્લે, ધેટ ઇઝ ધ વે ટુ બી હેપી એન્ડ ગેઇન, એ સૂત્રને અમે અમારું બનાવીએ. આપની આ સ્કૂલ આત્મીય વિદ્યા મંદિર, આપનું મિશન આત્મીયતા, તો અમે સૌ ભૂલકાઓ આત્મીયતાથી જીવન જીવીએ એવી કૃપા કરશો જી. અમૃતનું એક બૂંદ અમૃતત્વ અપાવવા માટે કાફી છે. તેવી જ રીતે હે સ્વામીશ્રી, આપના અગાધ જીવનની એક ક્ષણ પણ અમારા આત્માને મોક્ષ અપાવી દે છે. હે સ્વામીશ્રી, તમારા અગાધ જીવનમાંથી અમને એક ક્ષણ દો, પામી શકીએ તમને એવો બુદ્ધિયોગ દો.
जीवननी है हर एक क्षण दे तारागाध जीवननी है हर एक क्षण दे पामी शकूं तने हूँ पामी शकूं तने हूँ बलबुद्धि सूझ पड़ दे तारागाध जीवननी है हर एक क्षण दे तारागाध जीवननी है हर एक क्षण दे तारो धाम ने तू छो हमारे पास दूर दूर तारो धाम ने तू छो हमारे पास अंतर बने बने ए धाम जो तब एक तानी पड़ दे तारागाध जीवननी है हर एक क्षण दे तारागाध जीवननी है हर एक क्षण दे निज सामर्थ्य उवेखी अम अल्पता मारा छो निज सामर्थ्य उवेखी अम अल्पता मारा छो महिमा उच्छ्वासी शकूं महिमा उच्छ्वासी शकूं बस एक वो श्वास दे तारागाध जीवननी है हर एक क्षण दे तारागाध जीवननी है हर एक क्षण दे भरियूं में जा एक डगलूं त्या दौड़ीने तू આવ્યો ભૂલથી તને સંભાળ્યો જ્યાં અખંડ રહ્યો સંભાળતો મંજીલે અમૃતની मंजिले अमृतनी बसे ए मुकाम दे तारागाध जीवननी है हर एक क्षण दे तारागाध जीवननी है हर एक क्षण दे पामी शकूं तने हूँ पामी शकूं तने हूँ बलबुद्धि सूझ पड़ दे तारागाध जीवननी है
एक क्षण दे तारा गाध जीवन